સમગ્ર ભારત વર્ષ તો સંતોની જ ભૂમિ છે, પણ સોરઠના સંતોના જીવન કવન કંઈક અનોખા છે. મેરુ તો ડગે પણ જેના મન ના ડગે, મરને ભાંગી પડે રે બ્રહ્માંડ રે. આવું અડગ મન એ સર્જનહાર પાસે શા માટે માગે છે? રાજપાટ, ઐશ્વર્ય કે કીર્તિ માટે નહીં, મોક્ષ માટે પણ નહીં, પણ પ્રભુ સ્વરૂપ માનવ જાતની સેવા કરવાની એની તમન્ના ખૂટે જ નહીં. આજારીઓ, રક્તપિતિયાઓ, દીન દુખિયાની સેવા કરવાનો એનો તલસાટ મંદ પડે જ નહીં. ભૂખ્યા માણસના મોઢામાં બટકું રોટલો પહોંચાડવાની મહેચ્છા મંદ પડે જ નહીં. એ માટે મનને અડગ રાખવા એ બ્રહ્માંડના સ્વામીને રીઝવે છે. મનુષ્ય એ પ્રભુનું સ્વરૂપ છે. તમામ જીવાત્માઓની સેવા એ પ્રભુનો સાક્ષાત્કાર છે. આ મહાસત્યને જીવનમાં વણી લઈ તે વંદનીય સંતો, ભક્તો અને સિદ્ધોએ નાત, જાત, ધર્મ કે સંપ્રદાયના ભેદ ભૂલી ખભે કાવડ ઉપાડી ગામે ગામ ફરી અભ્યાગતો માટે રોટલા ઉઘરાવ્યા અને દીન દુખિયાની સેવા કરી. એવા જ પરમ સંત અણદા બાવાને આજે આપણે વંદન કરીએ. ધોરાજીના પાદરમાં 50 જેટલા મેલા દાટ લુગડાવાળા, કપાળે તિલક કરેલા અભ્યાગતો બેઠા છે. બપોર થવા આવી છે, છતાંય બધા એમના એમ બેઠા છે. ક્યાંક ક્યાંક નાના છોકરાઓ માં ભૂખ લાગી છે એવો પોકાર કરે છે. માં કહે છે કે હા બેટા, હમણાં મારો ઠાકર ક્યાંકથી દાળિયા પોગાડશે. રોજ જાણે ભોજનમાં દાળિયા જ હોય તેમ બાળક દાળિયાનો સ્વાદ લેતું હોય તેમ મોઢું હલાવતા હલાવતા ચૂપ થઈ ગયું. થોડી વારમાં તો બધા બોલી ઉઠ્યા, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભૂખના દુઃખનો સંતાપ તેના કાળજાને કોરવા માંડતો ત્યારે એ સ્ત્રી પુરુષો અને બાળકો વારંવાર પોકારી ઉઠતા, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ધોરાજીના સોની મહાજનનો દીકરો અણદો સવારનો આ પાદર પડેલા જાત્રાળુઓના ટોળા પાસે ઊભો હતો. કપાળમાં તિલક અને વારંવાર જે પોકારતા અને પેટનો ખાડો પૂરવા માટે પ્રતિપળ દાળિયાની વાટ જોતા એ ટોળાને જોઈ રહ્યો હતો. બપોરનો ભોજનનો સમય ક્યારનો ચાલ્યો ગયો છે. બાળ અણદા ભગત વિચાર કરે છે કે આ ભૂખ્યા માનવોને કેમ કોઈ ખાવા આપતું નથી. એ યાત્રાળુઓ હવે જય બોલાવીને થાકી ગયા હતા. બાળકોને ભૂખ્યા અને રડતા જોઈને એની જનેતાઓ વિષાદગ્રસ્ત બની ગઈ હતી. આમ વાટ જોતા જોતા લગભગ સાંજ પડવા આવી. ત્યાં તો થોડે દૂર સીતારામ સીતારામ બોલતા, માથે ભગવી કાન ટોપી, ડોકમાં મોટા પારાની તુલસીની માળા અને ખભે થેલો ઉપાડીને કોઈ પુરુષ ચાલ્યો આવે છે. એને જોતાં જ એ જાત્રાળુઓનું ટોળું આનંદમાં આવી ગયું અને પોકારી ઉઠ્યા, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ટોળામાંથી કોઈ બોલ્યું, ઓ આવ્યા રામશરણદાસ, જો ખભે દાળિયાનો થેલોય લાગે છે, લાવે જ ને ભા, લાવ્યા વગર રહે નહીં. એ નહોતા કહેતા કે શેઠ બહુ દયાળુ જીવ છે, માણસ દીઠ એક પવાલું દાળિયા તો આપશે જ. એલા છોકરાઓ સાબદા થાઓ, રામશરણદાસ આવે છે. એક મોટેરા જાત્રાળુઓએ સાથ દીધો. બાળ અણદા ભગતને સમજાઈ ગયું કે યાત્રાળુઓમાંથી કોઈ રામશરણદાસ નામનો સાધુ કોઈ શેઠિયો ધર્માદો કરવા માટે દાળિયા આપવાનો હશે, તે લેવા ગયા હશે. ત્યાં રામશરણદાસ સાવ નજીક આવી ગયા. રામશરણદાસે દાળિયાનો થેલો જમીન પર મૂક્યો. કેમ મોડું થયું? કોઈ બોલ્યું. વખારમાંથી ચણા કાઢવાવાળા શેઠના માણસો કહે કે બપોરા કરીને પછી ચણા કાઢી અને ભૂંજી દઈએ. એટલે મેં કીધું કે કોઈ ફકર નહીં, મારા સાધુડા એક ટંક ભૂખ્યા સૂઈ રહેશે. આપણા હારું કોઈને કાંઈ ભૂખ્યા પેટે થોડું કામ કરાવાય. પછી હાંકલ થઈને એક પછી એક સ્ત્રી, પુરુષ, બાળક બધા રામશરણદાસ પાસે આવતા ગયા અને પવાલું ભરી ભરી દાળિયા સૌને ખોઈમાં આપતા ગયા. સૌ એ દાળિયા પ્રસન્નતાથી ખાધા. એ જોઈને બાળ અણદા ભગતના હૃદયમાં પણ એ પ્રસન્નતાનો પ્રવાહ વહેવા લાગ્યો. ઘેર આવતા જ પિતાજીનો ક્રોધ ભભીકી ઉઠ્યો. અત્યાર સુધી ક્યાં ગયો હતો? કાંઈ નહીં બાપુ, પાદરમાં જાત્રાળુ હતા તેને જોતો હતો.
તો તારે શું બાવો થઈ જવું છે? અક્કલનો છાંટોય ના મળે. હોનીના આવડા છોકરા તો આખી દુકાનનો ભાર ઉપાડે અને આનો તો દુકાનમાં પગ પણ ટકતો નથી. બાળ અણદા ભગત ખાધ્યા વગર ભૂખ્યા પેટે દુકાનમાં જઈ સોનું ટીપવા લાગ્યા. પણ એના અંતર મનમાં તો પાદરમાં પડાવ નાખીને પડેલા ભૂખ્યા દુખ્યા માનવ સમાજ વારંવાર દેખાતો હતો અને જાણે કહેતો હતો કે અણદા ભગત, ઉઠો ઉઠો, સોનું ટીપવાનું તમારું કામ નથી. તમે તો અમારા જેવા ભૂખ્યાઓના પેટનો ખાડો પૂરાય તેવું કંઈક કરો બાપ, ઊભા થાવ. બીજી વારે ઘરમાં કજિયો થયો છે. બાળ અણદા ભગત કોઈને નવા નક્કોર લુગડા આપીને આવ્યા છે. બાળ અણદા ભગત કહે છે કે બાપુ, એ લુગડા તો મેં ધર્મશાળામાં 2 સાધુ લુગડા વગર ઉઘાડા પડ્યા હતા, એમને આપી દીધા. ક્યાં ગયા એમ કહીને અણદા ભગતના બાપુએ ઘરવાળાને સાથ દીધો. અણદા ભગતના બા આવ્યા. આ રહી, બોલો, આમ જો, આ તારો કુળ દીપક નવા નક્કોર લુગડા બાવાને દઈ આવ્યો. માએ અણદા ભગત સામે જોયું. મા પોતાના સ્વામીનો સ્વભાવ જાણતી હતી. બેટા, તારા બાપુને પૂછ્યા સિવાય લુગડા કોઈને અપાય? ન અપાય મા, એ હું પણ જાણું છું. તો શું કામ આપ્યા બેટા? તારા બાપુ વટશે એ તને ખબર નહોતી? ખબર હતી મા, પણ મારું હૈયું કેમેય કરીને હાથ ના રહ્યું. ટાઢમાં થરથરતા જોતા મેં એ લુગડા એમને આપી દીધા. બાળ અણદા ભગત બાપુ સામે જોઈને બોલ્યા કે બાપુ, દયા દાન એ ધર્મનો માર્ગ છે. અરે દયા દાન કરવા હોય તો આ ઘરમાંથી નીકળી જાઓ. ભલે બાપુ, માં તમારી આજ્ઞા માથે ચડાવું છું. તમને દુભાવી મારે આ ઘરમાં રહેવું નથી. જ્યાં મારો રામ લઈ જશે ત્યાં જઈશ. મને રજા આપો બાપુ, એમ કહી 2 હાથ જોડ્યા. માતા પિતાની પ્રદક્ષિણા કરી, ચરણ રજ માથે ચડાવી વંદના કરી અને બાળ અણદા ભગત ચાલી નીકળ્યા. જતાં જતાં પાછું વળીને જોયું તો માં ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. પણ અણદા ભગતને તો હવે જાણે દીન દુખિયાના હાડ પિંજરો સાથ દઈ રહ્યા હતા. અણદા ભગત, આવતા રહો, અમે ભૂખ્યા છીએ, અમને કશું ખાવાનું આપો. માને રડતી મૂકીને અણદા ભગતે છેલ્લી વારના મનમાં વંદન કરી અને ભગવાનના ભરોસે ઘર છોડ્યું. કોયલા ડુંગરના હરસિદ્ધ માતાના મંદિરમાં સિદ્ધ સંત હરનાથ બાપુ પાસે જઈ એ બાળ હોનીના દીકરા અણદા ભગત 2 હાથ જોડીને બેઠા છે. સિદ્ધ સંત હરનાથ બાપુ કહે છે કે જો બચ્ચા અણદા, બધી એ સિદ્ધિઓ છેવટે ભૂખ્યા દુખ્યાની સેવા ચાકરી છે, માટે એ માર્ગ પકડી લે. વારંવાર આ મનુષ્ય દેહ મળવાનો નથી, માટે આ જન્મમાં જ જન સેવા કરી લેવી. ભૂખ્યાને અન્ન દે, એનાથી પ્રભુ પ્રસન્ન થાય છે. પ્રભુ પણ દરેક જીવ માત્રમાં વસી રહ્યો છે. પણ બાપુ, એ માર્ગ તો મારાથી અજાણ્યો છે. મને એ માર્ગની કાંઈ ગતાગમ નથી અને મારી પાસે અન્નનું દાન કરવાના રૂપિયા પણ નથી. બાપુ બોલ્યા કે અહીંથી તું જામનગર જા, ત્યાં સંત હરિદાસજી પાસેથી દીક્ષા લે, પછી તારું અંતર જે હુજાડે, જે માર્ગ તારે લેવો હોય એ લેજે. સિદ્ધ સંત હરનાથ બાપુને નમન કરી બાળ અણદા ભગતે જામનગરની વાટ પકડી. એને તો ભૂખ્યા જનોના મોઢામાં અન્નનો કોળિયો પહોંચાડવાના કોડ હતા. એટલે એક હોનીની દુકાને દરરોજના 5 કોરીના કરારથી કામ કરવા માંડ્યું. અડધી કોરી પોતાના ભોજન ખર્ચ માટે રાખી, બાકીની 4.5 કોરી ભૂખ્યાને અનાજ આપવા સદાવ્રત ચાલુ કર્યું. બધા વાતો કરતા કે એક અજાણ્યો હોનીનો દીકરો જે કમાય છે તે બધુંય ભૂખ્યા દુખ્યાને ટુકડો આપવામાં ખર્ચી નાખે છે. પછી તો બધા તરફથી પણ દાનની સરવાણી વહેતી થઈ અને અન્નનો ભંડાર મોટો થવા લાગ્યો. થોડા સમય બાદ સંત હરિદાસજી મળ્યા. તેમની પાસેથી વૈષ્ણવી દીક્ષા લીધી. થોડા સમયમાં તો અન્નદાનની વાત વાયુ વેગે આખા સૌરાષ્ટ્રમાં પ્રસરી ગઈ. દરરોજની જેમ સંત અણદા બાવા નાગનાથના મંદિરે દર્શન કરવા જતા હતા. એવામાં રસ્તામાં એક કુષ્ઠ રોગથી પીડિત, દર્દથી પીડાતો પડ્યો છે અને સંત અણદા બાવાનું હૃદય કકળી ઉઠ્યું. તરત એ રોગી પાસે જઈને રોગીનું માથું પોતાના ખોળામાં લઈ લીધું. રોગી બોલ્યો કે અરે બાપુ,
છેટા રહો. તમારે તો હજી ભગવાન નાગનાથના મંદિરે જવાનું છે. અરે મારો નાગનાથ, શું તારામાં નથી ભાઈ? તું મારી મઢુલી આવ ભાઈ, હું તારી સેવા ચાકરી કરીશ. હાલો મારા વાલા હાલો, એમ કહી રોગીને કાંધે ઉપાડી ઘેર લાવ્યા અને એને નવરાવી ધોવરાવી સેવા ચાકરી ચાલુ કરી. જે સેવાની જ્યોત સતત આજે પણ જલતી રહી છે. દીન દુખિયાના બેલી સંત અણદા બાવાને આજે આપણે ભાવથી વંદન કરીએ.